નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં। આજનો આપણો વિડીયો છે જીપીએસસી કૃષિ વિભાગમાં ક્લાસ 1 અને 2 ની ભરતી જે કૃષિ વિભાગને લગતી છે તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી જાણીશું। શરૂઆત કરીએ ભરતી સૂચના અને વિશેષ માહિતી, જેમાં ભરતીનું નામ છે નાયબ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 અને મદદનીશ ખેતી નિયામક વર્ગ 2। જેમાં નાયબ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1માં કુલ ટોટલ 12 જગ્યા છે અને મદદનીશ ખેતી નિયામક વર્ગમાં કુલ 15 જગ્યા છે। જેમાં ભરતી તારીખ એટલે કે તેની પ્રસિદ્ધ કરવાની તારીખ છે 1 ફેબ્રુઆરી 2025 થી 17મી ફેબ્રુઆરી 2025 સુધી, એટલે કે તમે ત્યાં સુધી ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી શકશો। બંને ભરતી માટે સેમ તારીખ છે। ત્યારબાદ છે લાયકાત અથવા અનુભવ। તો આ બે ભરતીઓ માટે થોડો અલગ લાયકાત અનુભવનો દર છે। જેમાં પ્રથમ ભરતી અથવા નાયબ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર્સ અને 5 વર્ષનો અનુભવ, એટલે કે કૃષિ વિભાગમાં કોઈ પણ જગ્યાએ તમારો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। અને વાત કરીએ મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ની, તો તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા બેચલર્સની ડિગ્રી પણ માન્ય છે, પણ તે કોઈ પણ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન અથવા સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવી જોઈએ। અને તેમાં અનુભવ એ 5 વર્ષ કરતાં ઓછો એટલે કે 2 વર્ષનો માંગેલો છે। અને બંને ભરતીમાં એટલે કે બંને વિભાગમાં કોમ્પ્યુટર જ્ઞાન સાથે સાથે ભાષાકીય જ્ઞાન પણ જરૂરી છે। જેમાં ચોખ્ખી રીતે મેન્શન કરેલ છે કે ગુજરાતી અને હિન્દી, એટલે કે મિત્રો તમે ત્યાં પોસ્ટ ઉપર જે અપ્લાય કરો ત્યારે કદાચ પેપરમાં પણ ગુજરાતી, હવે તો ગુજરાતી આવશે, પણ જે તમારા ભાષાકીય જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી અને હિન્દીમાં જરૂરી હોવું જોઈએ। જો મિત્રો તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મિત્રો।